નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ગ્રામ્યની સિનોર પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત બ્લેકમેલિંગ કરીને યુવકને ઠગનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સાથે 3 લાખ રૂપિયાની ખંડણી વસૂલતા 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે. સિનોર પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય દ્વારા ઓપરેશન પરાક્રમ અત્યંત આક્રમકતાથી ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં મોબાઈલના વિડીયો કોલ દ્વારા શરમજનક વિડીયો બનાવીને યુવકને બ્લેકમેલ કરતી ગેંગનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં આ ગેંગે આ યુવક પાસેથી લગભગ 3 લાખ રૂપિયાની ખંડણી સુદ્ધા વસૂલ કરી હતી. આ અંગેની ફરિયાદ સિનોર પોલીસને મળતા પોલીસની ટીમે ટેકનિકલ તપાસને આધારે ગેંગ સુધી પહોંચીને આરોપીઓને કબજે કર્યા હતા. આ ગેંગને કોઈપણ સંજોગોમાં પકડી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી તથા સિનોર પોલીસની વિશેષ ટીમ પણ બનાવવામાં આવી હતી. આધારભૂત માહિતી અનુસાર ફરિયાદી સાથે ગેંગના કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ વિડીયો કોલ દ્વારા બીભત્સ વિડીયો બનાવીને ફરિયાદીને બ્લેકમેલ પણ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સમયાંતરે આરોપીઓ દ્વારા 3 લાખ જેટલી રકમ ઉઘરાવવામાં પણ આવી હતી. આ અંગેની ફરિયાદ વડોદરા ગ્રામ્ય પોલીસને મળતા પોલીસે આ ગેંગનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અમદાવાદના નડિયાદ માર્ગ ઉપર રહેતા હીરાલાલ વાઘેલા અને અમદાવાદના બાલાજી એવન્યુ પ્લાઝા નજીક નરોડા ખાતે રહેતી અંકલા ઉર્ફે પિંકી પટેલની ધરપકડ કરી છે. પોલીસે આ મુખ્ય પુરાવા રૂપે મોબાઈલનું રેકોર્ડિંગ, ચેટના સ્ક્રીનશોટ, બેંકનું ટ્રાન્ઝેક્શન્સ અને કોલ ડેટા રેકોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ અંગે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ખંડણી અને ઇમ્પર્સનેશનનું એક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી. તે એફઆઈઆરની વિગત એ છે કે ફરિયાદી દ્વારા એક છોકરી પોતાની ઓળખાણ પિંકી પટેલ કરીને આપે છે અને ફેસબુક ઉપર એમના સાથે સંપર્કમાં આવે છે. ફેસબુક ઉપર સંપર્કમાં આવ્યા થોડાક દિવસ પછી એ એમનાથી વોટ્સએપ ઉપર ભેગા મળવા માટેનું આગ્રહ રાખે છે, જેનાથી 2 ડિસેમ્બર 2025ના રોજ આ પિંકી પટેલ નામની ઇસ્મ દ્વારા આ ફરિયાદી દ્વારા મળવા માટે વડોદરા આવે છે અને દુમાડ ચોકડીથી એ લોકો મોપેડ ઉપર મલસાર ખાતે ફરવા માટે જાય છે અને પરત આવીને શિનોરની અંદર એક ગરનાના ઉપર બેસેલા હોય છે. જ્યારે એ લોકો ત્યાં બેસેલા હતા ત્યારે એક વ્હાઇટ ગાડીની અંદર 4 ઇસમો ત્યાં આવે છે અને એ પોતે કહે છે કે અમે લોકો હિંમતનગર પોલીસથી છીએ અને આ જો લેડી છે એના ઉપર 5 જેટલા નાર્કોટિક્સના કેસીસ નોંધાયેલા છે અને એની અંદર એ વોન્ટેડ છે અને તમે પણ એમની સાથે આ કેસની અંદર આરોપી બની જશો. આ લઈને આ ફરિયાદીનો આ લોકો પોતાની ગાડીની અંદર કિડનેપ કરીને બેસાડી દે છે અને ત્યાં બેસાડ્યા પછી એમને એ કેસનો નિકાલ કરવા માટે 9 લાખ રૂપિયાની માંગણી કરે છે અને ફાઇનલી 7 લાખ રૂપિયાની અંદર એ લોકો અગ્રી થાય છે. એ પછી જો ફરિયાદી છે એમને એ ગાડીની અંદર બેસાડીને ત્યાંથી પોતાના ઘરે લઈને આવે છે અને એમની જો મોપેડ છે તે મોપેડ પાછળ બીજો ઇસ્મ લઈને આવે છે અને પોતાના ઘરેમાંથી ચેકબુક લઈને 7 લાખ રૂપિયાનું ચેક લખાવે છે અને આ આરોપી પૈકી 2 આરોપીઓ એમના મોપેડ ઉપર આ ફરિયાદીને પોતાના બેંકની અંદર જાય છે અને ત્યાંથી 7 લાખ રૂપિયા ઉપાડીને પોતે આ 7 લાખ રૂપિયા લઈને જતા રહે છે. આ ગુનાની અંદર એક અક્યુઝડ હાર્દિક ઉર્ફે લાલો કનૈયાલાલ શેઠ એની અમદાવાદથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને એમના તરફથી ટોટલ 3 લાખ રૂપિયા 7 લાખ પૈકી 3 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. બીજા આરોપીઓ જેમના આ ગુનાની અંદર નામ ખુલેલા છે તે છે કેતન કુમાર ઉર્ફે શાંતુ નરેન્દ્ર ત્રિવેદી, અંકિતાબેન યજ્ઞેશ રાવલ, અંજનાબા ઉર્ફે પિંકી પટેલ ચંપાવત અને રાકેશ પટેલ અને મહેશભાઈ. આ બીજા અક્યુઝના નામ આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખુલેલા છે
અને પોલીસ દ્વારા આ લોકોની શોધખોળ હાલ ચાલુમાં છે અને ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવશે. હા, આ બધા લોકો દ્વારા આ એક વેલ ઓર્ગેનાઇઝડ ગેંગ તરીકે ઓપરેટ કરતી હતી અને એવી જ રીતે ફેસબુક ઉપર લોકોને સંપર્ક કરાવીને આ લોકો વિક્ટિમ્સને તલાશતા હતા અને જેવી રીતેના આ લોકોનું મોડલસ ઓપરેન્ડી સામે આવ્યું છે, જેવી રીતેના આ લોકોના એવી રીતેના વર્તન સામે આવ્યા છે, એવી રીતે લાગે છે કે આ લોકો પહેલાં પણ આવી રીતેના કૃત્ય કરી ચૂક્યા છે. આપ લોકોના માધ્યમથી બીજા કોઈ એવી રીતેના વિક્ટિમ્સ હોય જેમની સાથે એવી રીતેની ઘટનાક્રમ બન્યું હોય એ લોકો પણ પોલીસ સમક્ષ આવે. અમે ચોખ્ખટ રીતે એમને પણ મદદ કરવા માટેનો પ્રયત્ન કરાવશું. હા, હાર્દિક એની અંદર મેઇન ભૂમિકા એ નિભાવતો હતો. બાકી બધા લોકો જો જુદા જુદા લોકો છે, બધાની નાની મોટી મુખ્ય ભૂમિકા આની અંદર સામે આવે છે અને આ તમામ લોકોની આઈડેન્ટિફિકેશન પોલીસ દ્વારા થઈ ગઈ છે અને એમના જો છે અત્યારે બ્રેડ ક્રમ્સને અમે ટ્રેસ કરીને એમને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાવી છે. આ જો ગેંગ છે એની અંદર આ જો અંજનાબા છે ઉર્ફે પિંકી પટેલ, એમને જ પછી જ્યારે એમને લાગ્યું કે ભાઈ આ ઇસ્મ દ્વારા આ લોકો પૈસા એઠી શકે છે તો પછી પોતાના ગેંગના મેમ્બર્સની સંપર્ક કરાવ્યું હતું અને આ પછી બાકી બધા લોકો ભેગા મળીને આ કૃત્ય કર્યું છે. બધા અમદાવાદના છે. એક આરોપી જો છે તે આખરી આરોપી મહેશભાઈ એ વલસાડનો રહેવાસી છે. તે બાબતની અમે અત્યાર સુધી ફૂલ ડિટેલ્સ મળેલી નથી, બટ અમે લોકો એને પણ બધી ડિટેલ્સ ગોતીએ છીએ. બટ બાકી બધા અમારા આરોપીઓ તમામ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને અમે ટૂંકા સમયમાં એમને અરેસ્ટ કરી લઈશું. પહેલાં જેવી રીતે આ લોકોનું આ મોડલસ ઓપરેન્ડી સામે આવ્યું છે તો હાલ સુધી કોઈ પણ આરોપી દ્વારા બીજા કોઈ હની ટ્રેપની કબૂલાત કરવામાં આવેલી નથી. બટ પોલીસના અનુમાન અનુસંધાને આ લોકો પહેલાં પણ એવી રીતેનો કૃત્ય કરી ચૂક્યા છે એવું અમે અનુમાન લાગે છે, જેનાથી આપ લોકોના માધ્યમથી અગર બીજા કોઈ વિક્ટિમ્સ એવી રીતેના હોય એ સામે આવશે તો અમે એમની પણ મદદ કરાવીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.